हरिओम पाठ मित्रों धोरण 7 ની અંદર ગુજરાતી 2 આપણે આ વ્યાકરણ લેખન આપણે પૂરું કરી ત્યારબાદ આપણે લેખન વિભાગની અંદર ગદ્યાર્થ ગ્રહણ આ આપણે આજે શીખીશું। સૌપ્રથમ તો હું તમને એવું કહીશ કે ભાઈ ગદ્યાર્થ ગ્રહણ વિશે તમે છઠ્ઠા ધોરણની અંદર લખી લીધેલું છે ને। તમને ગદ્યાર્થ ગ્રહણની અંદર એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો હોય। પહેલાં તો તમે ગદ્યાર્થ ગ્રહણ વિશે તો જે પેરેગ્રાફ છે એને એમાંથી પ્રશ્નો જવાબ શોધીને લખવાના છો એવું તમારું બધાનું માનવું છે। સાચી વાત ને મારી? હા, તો ગદ્ય સમીક્ષા કે ગદ્યાર્થ ગ્રહણ બે એક જ નામ થાય। ગદ્ય એટલે તમને એક પેરેગ્રાફ આપેલો હોય અને આ જ પેરેગ્રાફમાંથી થોડા પ્રશ્નો છે પૂછેલા હોય છે અને એ પ્રશ્નોના ઉત્તર તમારે એ પ્રશ્નોના ઉત્તર છે એ તમારે આપવાના હોય છે। તો આ જે આપણે ગદ્યાર્થ ગ્રહણ ભણવાના છીએ તો આપણી જે નિબંધ લેખનની બુક છે જે એની અંદર તારીખ નોંધી સરસ મજાનું હેડિંગ ટાંકો ગદ્યાર્થ ગ્રહણ। પહેલાં તો ગદ્યાર્થ ગ્રહણની અંદર આપણે થોડાક મુદ્દા છે એને ધ્યાનમાં રાખીશું કે સૌપ્રથમ તમને જ્યારે ગદ્યાર્થ ગ્રહણ વિશે લખવાનું કે એના પ્રશ્નોત્તરીની વાત આવે ત્યારે સૌપ્રથમ તમારે જે પેરેગ્રાફ આપેલો હોય આ પેરેગ્રાફને શાંતિથી વ્યવસ્થિત શબ્દસહ તમારે પહેલાં વાંચન કરવાનું। વંચાઈ જાય પછી નીચેના પ્રશ્નો છે એને તમારે વાંચી લેવા। ત્યારબાદ તમારા મનની અંદર જ એક પ્રશ્નો છે એના જવાબ છે એ જોઈ લેવા જોઈએ। ત્યારબાદ એની વાક્ય રચના તમારે ગોઠવી લેવી અને ગોઠવાઈ જાય પછી તમારે પ્રશ્નોના ઉત્તર છે એ લખવા જોઈએ। પ્રશ્નોના જ્યારે તમે ઉત્તર લખો છો ત્યારે ભાષા કે ભૂલો ન થાય, વિરામ ચિહ્ન છે એને ખાસ જોવાનું, વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકી અને ઉત્તર છે આપણો પૂર્ણ કરો। ત્યારબાદ જ્યારે તમે પ્રશ્નોના જવાબ લખો છો તો લખી લીધા બાદ તમારે એક વખત ફરીથી વાંચન છે કરી લેવા જોઈએ। જો આ વંચાઈ જાય એટલે આપણને ખ્યાલ આવશે કે આની અંદર મારી કોઈ ભૂલ તો રહી ગઈ નથી ને, કદાચ નો, ની, નું, ના આવો એકાદો શબ્દ છે એ લખવાનો રહી ગયો હોય તો આપણે વાક્ય રચનાની અંદર એ આપણે સુધારી શકીએ। તો આપણે આ જે ગદ્યાર્થ ગ્રહણ છે એને આપણે લખીશું તો મારી સાથે તમે પણ લખો, પ્રશ્ન લખો અને જવાબ જો હું તમને અહીંથી સમજાવું એટલે તમને જવાબ છે એના મળી જશે। એટલે આપણે તમારા નિબંધ લેખન બુકની અંદર પ્રશ્નો અને નીચે એના જવાબ છે એ પણ તમે લખજો। હું તમને શીખવાડીશ કે તમારે કેવી રીતે લખવું। સૂચના લખીએ આપણે। નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। જ્યારે પણ તમે પેપરની અંદર લખો છો ત્યારે સૌપ્રથમ તો સૂચના છે એને પૂરેપૂરું ધ્યાન છે લેવું જોઈએ। સૂચના બરાબર વાંચ્યા પછી જ આપણે છે એને અનુસરવાનું હોય છે। ઘણી વખત આપણે પ્રશ્ન છે સમજ્યા વિનાનો છે એ લખી નાખીએ છીએ। પ્રશ્નનો જવાબ છે તમને આખો આવડતો હોય છે પણ તમે પ્રશ્ન છે એને પૂરે વાંચેલો ન હોય કે તમે શું કહેવા માગે છે, તમને જે આવડે છે એ તમે લખી નાખો છો, બરાબર? એટલે એવું ન થાય એના માટે ખાસ સૂચના વાંચવી અને પેપરની અંદર પણ સૂચના લખવી જરૂરી છે। તો આપણો આજનો ગદ્યાર્થ ગ્રહણ લખો। પેરેગ્રાફ પાડીને વૃક્ષો અન્યના સુખને માટે છાંયડું આપે છે।
છાંયડું આપે છે. પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે. પરોપકારી મનુષ્યો એવા જ હોય છે. જો આ નાશવંત કાયાનો ઉપયોગ પરોપકાર અધૂરો શબ્દ છે કે ન થવાનું હોય તો તેની ઉપયોગિતા સી સુખડ જે વધારે કશાય તે વધારે સુગંધ આપે. શેરડી જેમ વધારે પીલાય તેમ વધારે રસ આપે. સોનું જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધારણ કરે. ઉદાર મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદ્ગુણો ત્યજતા નથી. જે બીજાને માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે. જીવવા ખાતર જીવવું
એ તો જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન. કાગડા કૂતરાનું જીવન. જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે. કલ્યાણમાં પ્રાણ પાથરે છે. તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે. આ તો તમારો પેરેગ્રાફ. હવે આપણે પ્રશ્નો જવાબ લખીએ. પ્રશ્નો નંબર 1, વૃક્ષોનું જીવન. વૃક્ષોનું જીવન આપણને શું શીખવે છે? વૃક્ષોનું જીવન આપણને શું શીખવે છે? 2 નંબર, સુખડ અલ્પવિરામ શેરડી અને સોનાની સી વિશેષતા છે. ત્યારબાદ નંબર 3, કોનું જીવન નિરર્થક છે? કોનું જીવન નિરર્થક છે? નંબર 4, કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય? કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય? નંબર 5, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. આપણે ગદ્યાખંડ છે તમે આખો વાંચો એટલે એના પરથી આપણે સચોટ અને ટૂંકમાંથી જ એક આપણું શીર્ષક એટલે કે એનું હેડિંગ નામ છે એ આપવું જોઈએ. અત્યારે બધાય પોતાની જે પેન છે એને ઊભી રાખી અને તમે પેલા પેરેગ્રાફ છે એની અંદર ધ્યાન આપો. હું ફરીથી પેરેગ્રાફ બોલું છું, તમારું ધ્યાન બધાયનું આની અંદર હોવું જોઈએ. આપણે સૂચના લખી, નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. વૃક્ષો અન્યના સુખ માટે છાંયો આપે છે. શું કીધું? વૃક્ષો છે એનું જીવન કેવું હોય તો કે બીજાને છાંયો આપે, ફળ આપે, ફૂલ આપે છે. અને આપણે શું કહીએ છીએ તો કે આપણે એને પથ્થર મારીએ છીએ છતાંય આપણને છાયા આપે છે અને ફળ પણ આપે છે. આવું વૃક્ષો છે એનું જીવન હોય છે ને. તો શું કીધું કે પોતે તાપમાં તપી અને અસહ્ય ગરમી વેઠે છે. શું કહે છે?
બેઠે છે. અસહ્ય એટલે ઘણી બધી ગરમી છે એ બેઠે છે અને પોતાના ફળ છે એ આપે છે. અને શું આપે છે? તો કાંઈ પોતાના ફળ આપે છે. પરોપકારી મનુષ્યો એવા જ હોય છે. પરોપકારી, બીજાનું સારું ઈચ્છતા હોય, બીજાનું હિત ઈચ્છતા હોય, સારું ઈચ્છતા હોય એવા લોકો પરોપકારી છે કે જે મનુષ્યો આ વૃક્ષો જેવા હોય છે. આ નાશવંત કાયાનો ઉપયોગ પરોપકારથી ન થવાનો એ તેની ઉપયોગિતા છે. તો આપણું જીવન બીજાના માટે ઉપયોગી ન બને તો એ જીવન જીવવું કેવું કહેવાય છે? સુખડ જેમ ઘસાય, સુખડ જેમ ઘસાય એમ વધારે સુગંધ આપે છે. જેમ જેમ ઘસાય એમ વધારે સુગંધ આપે. શેરડી જેમ પીલાય એમ વધારે રસ આપે. શેરડી જેમ વધારે પીલાય એમ વધારે રસ આપે. તમે શેરડી છે ને જોઈ છે ને? તો એ જેમ વધારે પીલાય છે એમ વધારે રસ આપે છે. એવી રીતના જ ત્રીજી વાત શેની કીધેલી છે જુઓ તો, સોનું જેમ વધારે તપે, સોનું જેમ વધારે તપે એમ સારો એક ચળકાટ આપે. ચળકાટ એટલે વધારે સરસ ચમકે. ચળકાટ આપે એટલે કે ચળકાટ ધારણ કરે છે. ત્યારબાદ ઉદાર મનુષ્યો જેનું દિલ મોટું હોય એવું કહેવાય છે. આ ઉદાર મનુષ્યો છે એ પ્રાણાંતે પોતાના સદ્ગુણો છે ત્યજતા નથી. કદાચ બહુ મોટી ઉંમરના હોય પણ પોતાનામાં જે સદ્ગુણ રહેલો છે એ કોઈ દિવસ દૂર કરતા નથી. એટલે આવા ત્યજી દેતા નથી, છોડી દેતા નથી. જે બીજાને માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે, નકામું આપણે છે ને કહીએ. જો શું કીધું? તમને પ્રશ્નમાં આપેલો હશે, કોનું જીવન નિરર્થક ગણે છે? તો કે જે બીજાના માટે જીવતો નથી એનું જીવન નિરર્થક છે. જીવન જીવવા ખાતર જીવે છે, જીવવા ખાતર જીવન જીવે છે એને કહેવાય કાગડા કૂતરા જેવું જીવન જીવવું. એને શું કહેવાય? તો કે કાગડા કૂતરા ખાતર એટલે કાગડા કૂતરા જેવું જીવન જીવવું કહેવાય. હવે જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે આવા લોકો સૃષ્ટિનું કલ્યાણ સારું થાય એની અંદર પણ પોતાનું પ્રાણ ન્યોછાવર છે કરે છે. તેઓ પોતાનું જીવન સાર્થક ગણે છે. આને કહેવાય જીવનની સાર્થકતા, કે પોતાનું જીવન સાર્થક કર્યું કહેવાય. બરાબર છે? એટલે શું કીધું? કે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે. હવે આપણે પ્રશ્નો જોઈએ તો હું તમને કહીશ કે સૌપ્રથમ તમે પ્રશ્નો જો લખી લીધા હોય, તો તમારે નીચે આવી રીતે લખવાનું ઉત્તર, પછી લખવાનું નંબર 1 કરીને જવાબ લખો. અથવા તો તમે પ્રશ્ન છે એ અને નીચે તમે જો લાઈન છોડેલી હોય 2 3 તો અહીંયા ઉત્તર કરી અને પણ તમે તમારો જવાબ છે એ લખી શકો છો. તો આપણો પ્રશ્ન નંબર 1 છે, શું કહે છે? ચાલો જોઈએ. વૃક્ષોનું જીવન આપણને શું શીખવે છે? વૃક્ષોનું જીવન આપણને શું શીખવે છે? તો કે વૃક્ષો છે આપણને ફળ આપે, પોતે અસહ્ય ગરમી છે એ વેઠી અને બીજાને ઠંડક અને છાયા છે એ આપે છે. આવા પરોપકારી જીવન જીવવાનું આપણને વૃક્ષો શીખવે છે. કોણ શીખવે છે? વૃક્ષો શીખવે છે. ત્યારબાદ નંબર 2, સુખડ, શેરડી અને સોનાની શી વિશેષતા છે? પહેલા નંબર ઉપર સુખડ, બીજા નંબર ઉપર શેરડી અને ત્રીજા નંબર ઉપર સોનું. આ ત્રણની વાત આપણને પેરેગ્રાફની અંદર આવેલી હતી ને? તો શું કહેવાય? તો કે સોનું છે એ જેમ જેમ તપે એમ ચળકાટ ધરાવતું હતું. પછી શેરડી જેમ પીલાય એમ વધારે રસ આવે. અને પહેલા નંબર ઉપર શું હતું? તો કે સુખડનું લાકડું જેમ ઘસો એમાંથી વધારે સુગંધ છે એ આવે. તો આપણને સૌપ્રથમ સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુગંધ આપે, શેરડી જેમ વધારે પીલાય તેમ વધારે રસ આપે. એવી જ રીતે સોનું જેમ વધારે તપે
તેમ વધારે ચળકાટ ધરાવે છે અથવા તો ચળકાટ ધારણ કરે છે. આવું આપણે લખી શકીએ. કોનું જીવન નિરર્થક છે? કોનું જીવન, સાંભળો, કોનું જીવન નિરર્થક છે? તો કે જે બીજા માટે જીવતા નથી, જે બીજા માટે જીવતા નથી તેનું જીવન નિરર્થક છે. યાદ રાખવાનું, જે બીજા માટે જીવતા નથી તેનું જીવન નિરર્થક છે. નંબર 4, કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય? ભાઈ કાગડા કૂતરાનું જીવન છે કોનું જીવન કહેવાય? તો કે જે જીવવા ખાતર જીવન જીવે છે, જે જીવવા ખાતર જીવન જીવે છે એને કાગડા કૂતરાનું જીવન જીવવું કહેવાય. આવું પણ આપણે લખવું પડશે અને યાદ પણ રાખવું પડશે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. આપણે જે આ ગદ્યખંડ આપણે જે ભણ્યા, આપણને છેલ્લે પંક્તિની અંદર છેલ્લે એક આપણી લાઈન હતી, એમાં શું કીધેલું હતું કે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે. તો આના ઉપરથી આપણે હેડિંગ આપી શકીએ, આપણું શીર્ષક આપી શકીએ છીએ કે આ આપેલા ગદ્યખંડનું શીર્ષક, આપેલા ગદ્યખંડનું યોગ્ય શીર્ષક જીવનની સાર્થકતા છે. અથવા તો ખાલી ગુરુવિરામ કરી અને એવું લખી નાખવાનું, જીવનની સાર્થકતા. આવડી જશે ને? હા, ચાલો હવે આપણે આગળ તમે તમારી નોટબુકની અંદર પ્રશ્નો લખ્યા છે અને જવાબ છે એ પણ હું બોલી છું, એટલે બધાએ સાંભળી અને લખી નાખેલા હશે. લખી નાખ્યા છે ને? તો હું તમને આના જેવો જ એક બીજો પેરેગ્રાફ છે, એટલે કે બીજો સરસ મજાનો ગદ્યખંડ છે હું આપીશ. તો આ ગદ્યખંડ છે એની અંદર પણ તમારે એવી જ રીતે પ્રશ્નો જવાબ છે એ તમારે શોધી અને સરસ મજાનું શીર્ષક છે આપવાનું રહેશે. ફરીથી હું તમને યાદ કરાવું છું કે વૃક્ષોનું જીવન જીવવા માટે આપણે શું શીખવે છે, એટલે કે વૃક્ષોનું જીવન આપણને શું શીખવે છે. તો યાદ કરો અને ફરીથી લખો કે વૃક્ષો છે આપણને ફળ આપે છે, પોતે અસહ્ય ગરમી વેઠી ઠંડક આપે છે અને છાયા આપે છે. આવું પરોપકારી જીવન આપણને શીખવે છે. ત્યારબાદ નંબર 2 હતો કે સુખડ, શેરડી અને સોનાની વિશેષતા. તો ફરી વખત એટલે આ પ્રશ્નો તમને મોઢે થઈ જશે ત્યારે કે સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુગંધ આપે, શેરડી જેમ વધારે પીલાય તેમ વધારે રસ આપે છે, અને સોનું જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધરાવે છે. ત્યારબાદ કોનું જીવન નિરર્થક છે? કોનું જીવન? તો કે જે બીજા માટે જીવતો નથી, જે બીજા માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે. અને ત્યારબાદ આપણને આપેલું હતું કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય? કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય? તો કે જે જીવવા ખાતર જીવન જીવે છે, જીવવા ખાતર જીવન જીવે છે એને કહેવાય કાગડા કૂતરાનું જીવન. અને ત્યારબાદ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તમને આપેલા ગદ્યખંડની અંદરથી શીર્ષક મળે છે જીવનની સાર્થકતા. જીવનની સાર્થકતા. તો હું તમને કહીશ કે જેવી રીતના જ આપણે આજે ગદ્યાત્ગ્રહણ લખ્યો છે એવી રીતના જ આપણે આગળના તાસની અંદર નવો એક ગદ્યાત્ગ્રહણ લખશું અને એના પ્રશ્નોત્તરી પણ કરીશું. હા, બીજું કે તમે જે લેખન વિભાગની અંદર તમારી નિબંધ લેખનની બુક છે જેની અંદર તમે નિબંધ છે, પત્ર છે, વાર્તા, ગદ્યાત્ગ્રહણ અને હવે આપણે પદ્યાત્ગ્રહણ છે એ પણ આપણે શીખવાનો છે. તો આપણે આ વખતની જે નિબંધ છે એની અંદર પણ આપણે નિબંધ લખીશું, વાર્તા છે એના હું તમને મુદ્દા આપી દઈશ. તો તમે મુદ્દા છે એને પણ તમારે લખવાના છે અને મુદ્દા લખાઈ જાય પછી તરત જ તમે વાર્તાનું શીર્ષક આપો અને સરસ મજાની પેરેગ્રાફ પાડી અને વાર્તા લખીશો. ત્યારબાદ તમે વ્યાકરણ વિભાગની જો નોટબુક બનાવેલી હોય તો આ બુકની અંદર તમે જે ઉદાહરણ આપવાના કીધેલા હતા, ઉદાહરણ આપવાના એટલે કે તમને દ્વિક્રમક છે, સક્રમક છે, અક્રમક છે, આવા જે ક્રિયાપદો આપણે છેલ્લા તાસની અંદર શીખાતા, તો એના મેં તમને ઉદાહરણ શોધીને લખવાના કીધા હતા
કે તમને એવું છેલ્લો પાંચમો પ્રશ્ન કે ચોથા પ્રશ્નમાં એવું આપેલું હતું કે પાઠ્યપુસ્તકનો આધાર લઈ તમે આવા અક્રમક છે, દ્વિક્રમક છે અને સક્રમક છે ક્રિયાપદો શોધી અને તમે લખો. તો તમારે પાઠ્યપુસ્તકમાંથી આવા ક્રિયાપદો છે એ તમે શોધો અને તમે લખો. એના માટે શું થશે તો કે તમારે એક પ્રેક્ટિસ થશે. ખાસ હજી હું તમને કહું છું, તમે જ્યારે પેપરની અંદર સંયોજક પૂછાયેલું છે, તમારા પેપરની અંદર જ્યારે તમને સંયોજક પૂછાય છે તો આ સંયોજકની અંદર ખાસ કરીને તમારે પાઠ્યપુસ્તકનો તમે સહારો લો. તમારી પાઠ્યપુસ્તકમાંથીને જ આપેલું હોય છે, પણ આપણે વિચાર્યા વગર કદાચ તો કહું ને કે તો તમને એ જ આગળનામાંથીને તમને જો જવાબ મળી જતો હોય તો તમારે પાઠ્યપુસ્તકનો સહારો પણ નહીં લેવો પડે. પણ તમે એ કરતા નથી. તમે એક વખત વાંચ્યું, તમને જે સારું લાગે છે એ તમે લખી નાખો છો, જરાય થોડું કે વિચારી અને લખતા નથી. એટલે આવું ન થાય એટલા માટે પહેલાં પાઠ્યપુસ્તક છે એનો તમારે સહારો છે લેવો પડશે, આધાર છે લેવો પડશે. પાઠ્યપુસ્તકમાંથી જો તમે ભણતી વખતે પાઠ્યપુસ્તક છે એની અંદર પૂરું ધ્યાન આપેલું હશે, પાઠ્યપુસ્તકમાં લાઇન ટુ લાઇન તમે જો ધ્યાન આપેલું હશે તો તમને તરત ને કે છતાં, કેમ કે, પણ આવા જે સંયોજક છે તરત જ તમને મૂકવાની ખબર પડી જશે. એ કોઈ પણ પાઠ હોય, છઠ્ઠો પાઠ હોય, પાંચમો પાઠ હોય કે ચોથો પાઠ કેમ ના હોય, તો પણ તમે પાઠની અંદર જો ધ્યાન આપેલું હશે, પાઠની અંદર જો તમે ધ્યાન આપેલું હશે તો તમને તરત જ એ સંયોજક છે શોધીને લખતા આવડી જશે. તમને વાક્યના પ્રકાર પૂછેલા હોય તો તમને એવું કહેવામાં આવે કે નીચેના વાક્યોમાંથી પ્રશ્ન વાક્ય, સાદું વાક્ય અને ઉદ્ગાર વાક્ય શોધીને લખો. તોય આપણે ગુણવાચક લખીએ, સંખ્યાવાચક લખીએ અને ક્રમવાચક લખીએ છીએ. અને જ્યારે એમ લખેલું હોય કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો, તો આપણે કંઈક બીજું જ લખેલું હોય છે. એના માટે તમને ખાસ હું બીજી વસ્તુ કહીશ કે એના માટે પહેલાં તમે પૂરેપૂરી સૂચના છે એને વાંચો, સમજો અને ધ્યાનથી એકોએક જે નંબર આપેલા છે કે ભાઈ પહેલા નંબરનું વાક્ય શું મને કહેવા માંગે છે એને સમજો અને પછી તમે લખો. બરાબર છે? આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન છે રાખવું પડશે.